કારણ કે ધારે કે આપણે એક વાત કરીએ કે ડેન્ગી ફીવર. હવે ડેન્ગી ફીવરમાં જ્યારે ડાયગ્નોસિસ થાય ત્યારે ખબર પડે કે ડેન્ગી ફીવર છે. શરૂઆતમાં તો પ્રેઝન્ટેશન બધાનું તાવ જ આવવાનું. હવે આ તાવના કેસમાં જો આપણે ઓવર ધ કાઉન્ટર જે દવાઓ મળતી હોય છે કે જેને કહીએ કે અમુક લેતા હોય છે, નિમેસુલાઇડ કરીને કોઈક દવા આવતી હોય છે કે જે એનસેડ્સ કહેવાય, એસ્પિરિન કરીને એક દવા આવતી હોય છે કે જે તમારો તાવ ઘટાડી દે, તમને બોડી એક ઓછો કરાવે. પણ આવી દવાઓ એ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. એટલે કોન્ટ્રાઇન્ડિકેટ એટલે કે ડેન્ગીના તાવમાં આવી દવાઓ લેતા હો તો તમને તકલીફ વધવાના ચાન્સ વધી જતા હોય છે. સો ટેમ્પરરી રિલીફ આપશે પણ અંદર ઇન્ફેક્શન વધશે. યસ. સો બ્લીડિંગના ચાન્સીસ વધી જશે. સો એટલા માટે નજીકના ડૉક્ટરનો કન્સલ્ટેશન અથવા તો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો એક વખત ઓપિનિયન જરૂરી છે. અને આવી ખાસ કરીને જે દવાઓ કે જે આપણને તકલીફ કરતી હોય એને ઓવર ધ કાઉન્ટર એટલીસ્ટ ના લેવી જોઈએ. તમે પેરાસિટામોલ જેવી દવા છે કે જે બહુ સેફ છે તે લઈ શકો તાવમાં. અને જ્યાં સુધી તમારું ડાયગ્નોસિસ કન્ફર્મ ના થાય ત્યાં સુધી અલગ અલગ દવાઓનો ટ્રાય જાતે એટલીસ્ટ એ એવોઇડ કરવો જોઈએ. કેટલાય એવા અમારા દર્દીઓ જે એડમિટ થતા હોય છે કે જેમાં પછી ખબર પડે કે ડેન્ગી ફીવર છે અને એ લોકોએ પહેલાં જ પેઇન કિલર્સ ખાસા બધા લઈ લીધા હોય છે અને દે કેન પ્રેઝન્ટ વિથ એક્યુટ કિડની ઇન્જરી, એટલે કે કિડની ઉપર સોજો થઈ ગયેલો હોય, બ્લીડિંગ સાથે પ્રેઝન્ટેશન થતા હોય. સો તાવ તો અલગ જ છે, ડેન્ગી ફીવર તો એ તો છે જ, જોડે આપણી દવાના કારણે આપણે એક્સ્ટ્રા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરીને એડમિટ થવું પડતું હોય છે.